અરે નેહા તું હાય Hi, I'm fine. And you? એકદમ ફાઇન. બસ જો ફોર વ્હીલ લેવા માટે જતો હતો ત્યાં તું રસ્તામાં મળી. શું ચાલે છે લાઈફમાં? બસ શાંતિ ચાલે. દેખાય આવે છે તો તને જોઈને જ. મેં સાંભળ્યું તારી સગાઈ થઈ ગઈ. હા, હમણાં જ મારી સગાઈ થઈ. સોરી, તને બોલાવતા ભૂલી ગયો. મિસ્ટેકલી ભૂલ થઈ હતી. બાકી ભૂલ જ નહીં તને. હા, એ તો ખબર છે કે ભૂલ જ નહીં કે શું થાતે. અરે એ બધી વાત છોડ. મારે તને એ પૂછવાનું હતું કે આ સાગર તારો બોયફ્રેન્ડ હતો, પછી એની સાથે તારો મેળ આવ્યો કે નહીં? મતલબ લગ્ન, સગાઈ. મારે તો કોઈ સાથે મેળ આવે એમ જ નથી. હશે. હવે તને જેવું લાગતું હોય તો પછી બીજા કોઈને તો કઈ કહેવાનું રહેતું નથી. એ વાત રાઈટ છે. બાય ધ વે, હું તારી જોડે જ વાત કરવા આવતી હતી, પણ તું મને રસ્તામાં જ મળી ગયો, એટલે હવે બાય અહીંયા જ વાત કરી લઈએ તને. અચ્છા, મારી સાથે વાત કરવી હતી? બોલ બોલ, શું વાત કરવી હતી? બસ એ જ કેવું તું કે તું મને 1 લાખ રૂપિયા આપ. શું બોલી તું? 1 લાખ રૂપિયા. નેહા, મજાક કરે છે તું મારી સાથે? 1 લાખ રૂપિયા તું એવી રીતના માંગે છે કે જાણે તે મને ઉછીના રૂપિયા આપ્યા હોય. અને બાય ધ વે, મારે તારા રૂપિયાની કોઈ જરૂરિયાત ક્યારેય હોઈ શકે એવું બને નહીં, પણ છતાંય તે પૂછવા માંગીશ કે આ 1 લાખ રૂપિયા આટલા પ્રેશરથી શું કામ માંગો છો મેડમ? હું તો કઈ પ્રેશર થી માંગતી જ નથી. હું તો તને સીધી રીતે જ કહું છું. અને 1 લાખ રૂપિયા તારી માટે તો આમ ચૂટકી બજાવીને વાત કરવાની જેવી છે. ચૂટકી બજાવવાનો ખેલ છે, પણ એનો મતલબ એમ નથી કે તું આપીને મારી પાસે 1 લાખ રૂપિયા માંગે અને હું તને ખીચામાંથી કાઢીને આપી દઉં. નથી મારી પાસે એવા કોઈ ફાલતુના રૂપિયા. અને જો ઉછીના જ રૂપિયા માંગવા હોય તો આવા એટીટ્યુડ થી ના મગાય, શાંતિથી મગાય. તારા જોઈતા હોય તો હું કરાવી આપું, પણ હવે તે જે રીતે માંગ્યા છે એ રીતના પોસિબલ નથી. જોઈ લે, છેલ્લે તું જ પછતાઈશ. હું શું કામ પછતાવો હવે? હા, ગાંડી થઈ ગઈ છે તું. હું સીધી રીતે તારી પાસે પૈસા માંગુ છું ને તો મને આપી દે, નહીતર છે ને તારું સક પણ તોડાવી નાખીશું. સક પણ તોડાવીશ મારું? કેવી રીતે? મારી પાસે તારા એવા પ્રૂફ છે કે જેને નહીં વિશ્વાસ આવતો હોય ને એ પણ વિશ્વાસ કરી લેશે. કયા પ્રૂફ છે? શેના પ્રૂફ છે? પેલા 1 લાખ રૂપિયા આપ, પછી તને કહું. નથી આપવાનો લાખ રૂપિયા તો. ઠીક છે, આ જોઈ લે. હા શું? હા, ફોટા તો ગોવામાં અમે બોયસ લોકોએ સાથે પડાવ્યા હતા, એ ફોટા છે ને આમાં તું આવી રીતના વચ્ચે. ને જો આ લીગલ નથી, તું આ ફોટા ડિલીટ મારી દે. આવી રીતના ફોટા આપણે ક્યારે પડાવ્યા જ નથી. ઓ નથી પડાવ્યા, પણ અત્યારે છે ને ટેકનિકલ નો જમાનો છે, કઈ પણ થઈ શકે. ને જો એડિટ કરેલા ફોટા છે, તું આ ફોટોસ થી મને આવી રીતે બ્લેકમેલ ના કર પ્લીઝ. જો હું તને હાથ જોડું છું, તું કહેતી હોય તો તારા પગે પડું, પણ હા રોંગ કહેવાય. આ તું કાયદેસર નથી ચાલતી. હા હું આ ફોટા કોઈને નહીં મોકલું. બસ મને 1 લાખ રૂપિયા આપી દે, નહીતર જોજે તારા પપ્પાનું બહુ મોટું નામ છે, એ પાણીમાં ના ડૂબી જાય. અને તારું સપન પણ બિચારી કવિતા. ને આ જો મારી પાસે અત્યારમાં કઈ નથી. હું સાચું તને કહું ને તો મારો ધંધો પણ નથી સરખો ચાલતો. હું લાખ રૂપિયાની વ્યવસ્થા કરાવી શકું એમ નથી. પ્લીઝ સમજવાની કોશિશ કર તું. એ હોશિયારી, સીધી રીતે પૈસા માંગુ છું ને તો આપી દે, સમજી ગયો? નહીતર પોલીસમાં જઈશ, અને જો પોલીસમાં ગઈ ને તો તારી ઇજ્જત પણ જશે. અને તને તો ખબર જ છે કે પોલીસ છે ને ઓલવેઝ લેડીઝ નો જ સાથ આપે છે. એટલે પૈસા તો મને સીધી રીતે આપી દે, બરોબર? નેહા પ્લીઝ છોડ ને. હું પોલીસ અને બીજા કોઈ લફડામાં વળવા નથી માંગતો. અને મારા પપ્પાને ખબર પડશે ને તો મને ઘરમાંથી કાઢી મૂકશે. જે કઈ મેં કર્યું જ નથી એના વિશે પ્લીઝ મને ના ફસાવ પ્લીઝ. છેલ્લા 2 દિવસનો ટાઈમ આપું છું. 3જા દિવસે મને પૈસા જોઈએ, અને જો પૈસા મારા હાથમાં નહીં આવ્યા ને તો તું જોઈ લેજે તારો શું હાલ થાય. સીધી તારી ઘરે આવીશ પોલીસને લઈને, એટલું યાદ રાખી લેજે. 2 દિવસ. ને મારી આવું કેવી રીતે થઈ શકે? અને હું આમાં ફસાઈ જઈશ તો
યાર મમ્મી પપ્પા નહીં નહીં મારે જ કંઈક કરવું પડશે. શું કરું? ઘરે જાઉં? ના ના. લ્યો આમાં તો જે હિસાબ છે એ બધો બરાબર છે. આમાં થોડીક ખામી છે. આ તો કઈ નહીં, ઓફિસે જાવ છો ને એ આ બધું અહીંયા મૂકતા જાવ, હું ચેક કરી લઈશ. મહેતાજીને બતાવવું પડશે કે ભાઈ આમાં તું જોતો ક્યાં ગોટાળો છે. કઈ નહીં, ઓફિસે જઈને પછી વાત. આવ બેટા, આવી ગયા તું? શું થયું છે? કોઈ સાથે ઝઘડો થયો? ગાડી ભટકાઈ? છોડો ને, કઈ નથી કેવું તમને. એક મિનિટ, શું થયું છે જરા બોલીશ મોઢામાંથી? તારા મોઢાના હાવભાવ કહી દે છે કે કંઈક તો થયું છે. શું વાત છે? મારો મગજ ફેરવી નાખ્યો છે પેલી છોકરી. છોકરી? અરે કોની વાત કરે છે તું? પપ્પા છોડો ને, શું કામ ને હું વાતને બતાવું છું. તને મારા સમજ શું થયું છે કે? મારી ફ્રેન્ડ નેહા મળી હતી અને મને બ્લેકમેલ કરી રહી છે અત્યારે. બ્લેકમેલ? શું કામ પણ? ખબર નથી મને. એણે મને કહ્યું કે તું મને 1 લાખ રૂપિયા આપ, તું મને 1 લાખ રૂપિયા આપીશ ને તો હું તારા ફોટા વાયરલ નહીં કરું. મમ્મી એની પાસે કયા ફોટા છે ખબર છે? અમે જે ગોવા ફરવા માટે ગયા હતા ને બધા મિત્ર સર્કલમાં, ત્યારે એ પણ ત્યાં આપી હતી અને એણે ત્યારે અમુક ફોટો ક્લિક કર્યા હતા. હવે અત્યારમાં એ ફોટો એડિટ કરીને એની સાથે મારા ફોટા મૂકીને મને કહેતી હતી કે હું આ ફોટા તારી કવિતાને બતાવી દઈશ, તારી જ્યાં સગાઈ થઈ છે ને સગાઈ ભોગ કરાવી દઈશ. મમ્મી જો આવું થશે ને તો યાર મારું આખું ભવિષ્ય દાવ પર લાગી જશે. મમ્મી પહેલા મને એક વાતનો જવાબ આપ કે આ નેહાની વાત સાચી તો નથી ને? જે હોય એ સાચું બોલજો, તને મારા સમજ. જોકે મને તારી પર પૂરો વિશ્વાસ છે, પણ એવું કઈ મમ્મી કસમથી તમને કહું છું કે એવું કઈ નથી અમારી વચ્ચે. બસ માત્ર ને માત્ર એ મારી ફ્રેન્ડ હતી અને કેઝ્યુઅલી બધા હોય જ છે કોલેજમાં એવી રીતે. બાકી મારે એની સાથે કોઈ સંબંધ નથી પપ્પા. પણ તું મને એક વાતનો જવાબ આપ. એ નેહા ફરવા તો તારી સાથે આવી હતી, તો બીજા બધા ઘણા મિત્રો હતા, તો તને જ કેમ ટાર્ગેટ કર્યો? એનો કોઈ જવાબ છે તારી પાસે? હે ને શું કામ પૂછો છો? બધાને ખબર છે કે આપણે સારો એવો ધંધો ચાલે છે, બિઝનેસ પણ સારામાં સારો છે, પ્રોફિટ સારામાં સારો છે, અને જે રીતે ગાડીઓ લઈને કોલેજ જાય છે આવે છે તો એના ઉપરથી કદાચ એને માર્કિંગ કરી પણ લીધું હોય કે હું જે માંગીશ એ મને મળી જશે. બીજું હોય શું? અને અત્યારની છોકરીઓને આવું બધું તો સાવ નોર્મલ થઈ ગયું છે. મમ્મી આની સાથે સાથે કદાચ બીજી પણ એક વાત હોઈ શકે. શું? એ જ કે એકવાર નેહાએ મને પ્રપોઝ કર્યું હતું, પણ મેં નેહાને ના પાડી કે નહીં, હું આવી લાઈનનો છોકરો નથી, આપણી વચ્ચે એવું કઈ નહીં થાય અને ફ્રેન્ડ છે તો ફ્રેન્ડ તરીકે સાથે રહીશું. ત્યારે મમ્મી એને ગુસ્સો કર્યો હતો, પણ મને નહોતી ખબર કે જ્યારે મારી સગાઈ થશે, વાત આટલી આગળ વધશે પછી આનો કદાચ બદલો વાળશે. બની શકે કે આ એ વાતનો જ બદલો હોય. બની પણ શકે અને ન પણ બની શકે. હવે આનું શું કરવું એ કઈ સમજ નથી પડતી. ₹1 લાખ માંગ્યા છે અને માંડ છૂટ્યો છું. મેં માંડ કરીને હાથ છોડીને 2 દિવસ માંગ્યા છે. 2 દિવસમાં ગમે ત્યાં તે પૈસા કરી આપવા પડશે. હવે છે ને તું ટેન્શન નહીં લે. તો શું કીધું એ છોકરીનું નામ? નેહા. હા, હું છે ને નેહાને મળીશ અને હું પોતે જાણીશ કે આવું શું કામ કરે છે, શું કામ તને બ્લેકમેલ કરે છે. શું હું જાણીશ ને બધું હું કરીશ? અરે અત્યારની છોકરીઓને તમે ઓળખતા નથી. આવી છોકરીઓ હોય અને કોઈની સાથે કોઈ લેવા દેવા નથી હોતા. એને તો ખાલી પૈસા સાથે લેવા દેવા હોય છે. એ ઉંમર પણ નથી જોતી. અરે સમાજમાં છાંટા ઉડતા વાર નહીં લાગે. તો શું કરશું? હું છું ને, હું એની કોલેજે જઈને નેહાના ઘરનું સરનામું લઈ લઈશ અને હું એને રૂબરૂ મળીશ. આના જેવી છોકરીઓને કેવી રીતે સીધી કરવી ને એ મને બહુ સારી રીતના આવડે છે. અને માત્ર ₹1 લાખની તે ફૂટી કોડી પણ નથી આપવાની. અને તું છે ને આ મનમાંથી બધી બીક કાઢી નાખ. જ્યારે તે કોઈ ગુનો કર્યો જ નથી તો બીવાનું શું કામ? અને વાત રહી કવિતાની, તો તારા મા બાપ હજી જીવે છે, સમજાવી દેશો. છે તમે જોઈ લેજો. તમારે આરામ કરજો.
અને મારી વાત સાંભળ, આ બધું છે ને મગજ પર નહીં લે. તારી મમ્મીએ કીધું ને કે છોકરીને મળશે, એની સાથે વાત કરશે, તો તું શું કામ ચિંતા કરે છે હવે? ચાલ. હવે તમે પણ આ હિસાબ લઈને ઓફિસે નીકળો, હું મારા હિસાબે પતાવું છું. હા. બોલ શું કામ હતું? નેહા. હા. કેટલી કોન્ફિડન્સ થી અહીંયા ઊભી છે નહીં તું? શરમ આવે છે તને? આ બધું શું કરવા માંગે છે તું? શું કામ ને અમારા સંબંધ તોડાવવા માંગે છે? બોલીશ મોઢામાંથી કે આવું બધું શું કામ કરી રહી છે? શું મળશે તને આવું કરીને? અત્યારે છે ને મારે આ છોકરી સામે કોઈ ચોખવટ નથી કરવી, નહીંતર આકાશ છે ને મને રૂપિયા નહીં આપે. બોલ ને, કેમ ચૂપ ઊભી છે કે હવે તારી પાસે જવાબ નથી? જો હું તારી ખોટી વાતોમાં નથી આવવાની, એટલે જે પણ સત્ય હોય ને એ મને કહી દે. જે સત્ય છે તો મેં કહી દીધું છે ને પહેલેથી જ તે. ને તને શું લાગે છે કે અમે લોકો માની પણ જશું? જો તું સાચી હશ ને તો હું તારો સાથ દઈશ. મને ખબર છે, મને આકાશ ઉપર વિશ્વાસ છે કે આકાશ આવું ન કરી શકે. અને જો એ સાચું નીકળ્યું તો તારી પાસે કોઈ પુરાવા છે? સાચું છે ને એટલે જ હું બોલું છું, બરોબર છે? જો પુરાવા બતાવીશ તો તું મારી વાત માનીશ ને? હા. એક મિનિટ. આર્યા પુરાવા. હું પણ એક સ્ત્રી છું. હું શું કામ મારી ઇજ્જતને ખોટી રીતે સાબિત કરું? આવી રીતના હું મારી ઇજ્જતને ઉછાળવા તો નથી જ માંગતી ને. હવે સાબિત થયું કે હું સાચી છું એમ? તારી વાત સાચી છે, પણ હું આ વાતને આવી રીતે જવા નહીં દઉં. આકાશે આ વાતનો જવાબ આપવો પડશે. અને એવું જ હતું તો તારે પહેલા વાત કરી દેવાય. અત્યારે શું કામ વાત કરી? મને ખબર પડે ત્યારે હું વાત કરું ને. ઠીક છે, આ બધામાં હું તને દોષી નથી માનતી. જ્યારે મારો જ સિક્કો ખોટો છે તો બીજાને શું કહેવા? થેન્ક યુ. તને મળવા બોલાવીને તું આવી. હવે જઈ શકે છે. આવ કવિતા, જો મારે એક જરૂરી વાત કરવી હતી ને એટલા માટે તને મેં અહીંયા બોલાવી છે. શું જરૂરી વાત કરવી છે? મારે વાત કરવી છે. પહેલા હું તને વાત કરી દઉં, પછી તારે જે કહેવું એ કહે છે. હા બોલ. જો વાતમાં એવું છે કે આમ તો તને વાત કરવાનો જ નહોતો, પણ મારા મમ્મી અને પપ્પાએ કહ્યું કે તારી સાથે એકવાર ચર્ચા કરી લો, જેથી કરીને આગળ જતા મુશ્કેલી ના આવે કોઈ. તો મારી કોલેજ ફ્રેન્ડ હતી, એનું નામ છે નેહા. નેહા મને મળી હતી અને એણે સવારમાં મારી પાસે 1 લાખ રૂપિયા માંગ્યા અને મેં કહ્યું કે મારી પાસે એવા કોઈ ફાલતુના રૂપિયા નથી, હું તારી મદદ નહીં કરી શકું. તો એણે મને બ્લેકમેલ કર્યો. જેમ કે કઈ રીતે? એક વખત અમે બહાર ગયા હતા બધા ફ્રેન્ડ સર્કલમાં, અને એમાં અમે લોકોએ ફોટા પડાવ્યા હતા. તો એ અમુક પ્રકારના ફોટોગ્રાફ્સ એને મારા મિત્ર પાસેથી કલેક્ટ કર્યા અને એડિટ કર્યા. AI ની મદદથી એડિટ કરીને મને બતાવીને મને કહેતી હતી કે કેટલું ખોટું બોલીશ તું. કવિતા, બની શકે કે કદાચ એ કહેતી હોય એ સાચું હોય. તારું લફડું એની સાથે હોય. કવિતા, તને શું લાગ્યું કે મને કઈ ખબર નહીં પડે એમ? કવિતા તું એની વિચાર સાથે વાત થઈ હતી મારી. એનો ફોન આવ્યો તો મને, અને મેં એને મળવા બોલાવી હતી. પેલા મને પણ વિશ્વાસ નહોતો આવ્યો. મને એમ હતું કે આકાશ મારી સાથે આવું ન કરી શકે. પણ પછી એને મને સાબિતી બતાવી. એ સાચી જ છે. કોઈ છોકરી આવું શું કામ કરે? પોતાની ઇજ્જત ઉપર છાંટા ઉડે એવું શું કામ કરે? પૈસા મેળવવા માટે. તારી જ સાથે કેમ? દુનિયામાં બીજા ઘણા છોકરા છે. કારણ કે એ જાણે છે કે અમારી પાસે રૂપિયા પડ્યા છે. મારા પપ્પાની બહુ સારી ફેક્ટરી ચાલી રહી છે, અને એટલા માટે થઈને મારા ઉપર કીચડ ઉછાળવા માટે થઈને એના પગલું ભર્યું છે. રેવા દે. કવિતા, મારે કઈ સાંભળવું નથી.
કવિતા હું તને તારી મારા હકીકત મારી સામે આવી ગઈ છે મારી વાત તો અને સાંભળ. તને એ જ કહેવા અહીંયા બોલાવ્યો છે કે હવે પછી મને કોન્ટેક્ટ કરવાની કોશિશ ન કર. કવિતા તું જો ખોટી વાતને ખોટી રીતે લઈ રહી છે. આપણા સંબંધોને ભૂલી જા. મારી વાત તો સાંભળ. હું તને મારા મિત્ર સર્કલમાં મળાવી શકું બધા ફ્રેન્ડને કે જે લોકો અમે સાથે ગયા હતા. એ લોકો તને વાત કરશે તો એની તો વાત તું માનીશ ને. અને આ નેહા આવું કરશે, આટલી હલકી છોકરી છે, મને ક્યારે સપનામાં વિચાર નહોતો. વાહ, પોતાનો મતલબ પૂરો થઈ ગયો એટલે છોકરી હલકી થઈ ગઈ. હું મારા ઘરે વાત કરું છું. કવિતા જો પ્લીઝ. મારે તારી સાથે કોઈ સંબંધ નથી રાખતો. કવિતા મારે મારા મમ્મી પપ્પા તારા મમ્મી પપ્પા સાથે વાત કરી લેશે. અરે પણ કવિતા આનો શું મતલબ છે કે કોઈ પારકાની વાતમાં આવીને તું મારી સાથેનો સંબંધ તોડી રહી છે? પારકા ખોટા નથી, સાચું બોલે છે. એ છોકરીની વાત મને સાચી લાગે છે એટલે આજ પછી ક્યારે મને મળવાની કોશિશ ન કરતો. ભૂલ થઈ ગઈ મારી કે તારા જેવા વ્યક્તિ સાથે મેં સંબંધ રાખ્યો. કવિતા જો કવિતા એક મોકો તો આપ મને મારી જાતે યાર. બે બાજુ રમત રમી આરામ. મારી પાસેથી પૈસા માંગ્યા, બીજી બાજુ પાછલા બારને જઈને અને બધા ફોટા બતાવી દીધા. બોલો ને રાજેશભાઈ. બસ હું તો તૈયાર જ છું ને. હમણાં કલાકમાં મળું તમને ઓફિસ પર. હા મળીશ તમને. આજે મળો 11 વાગે. હા મૂકું, પછી તમને વાત કરું. બેટા કવિતા આંટી ક્યાં છે? એમને મળવા આવી છું. એમણે બોલાવી હતી મને. તારે આંટી હમણાં થોડી વાર પહેલા જ તે પેલી છોકરી નેહાને મળવા માટે ગઈ છે. બેટા હું તને પૂછી શકું કે આ બધું શું ચાલે છે? અંકલ મને પૂછો છો? એના કરતા તો તમારા દીકરાને પૂછી લીધું હોત તો વધારે સારું રહેત. કારણ કે એના કાળા કરતું એ પોતે કહે ને તો વધારે સારું. બેટા તું મારી વાતનો વિશ્વાસ કર. આ મારો દીકરો છે ને સાવ એવો નથી. હું એને સારી રીતે ઓળખું છું. એને કોઈ છોકરી સાથે વાત કરવી હોય ને તો પણ સરખી રીતે વાત નથી કરી શકતો. અને એમાં પેલી છોકરી એના પર આટલો મોટો ઇલ્ઝામ લગાડ્યો અને તે સાચું માની લીધું. અંકલ એ તમારો દીકરો છે ને એટલે તમને એની ભૂલ નહીં દેખાય, એનો વાંક નહીં દેખાય. બાકી તમે જ કોણ કે કોઈ છોકરી આવું શું કામ કરે? પોતાની ઇજ્જત ઉપર આમ કીચડ ઉડે, પોતાની ઇજ્જત જાય, આવું શું કામ કરે? હું આવું કરું? ના કરું ને તમારી દીકરી હોત તો એ કરત? ન કરે ને તો એ પણ કોકની દીકરી છે ને. બેટા તારી વાત હું બધી સમજી શકું છું. અને તારી આંટી સરલા છે ને એટલા માટે જ છોકરીને મળવા માટે ગઈ છે કે સાચું શું છે, એ છોકરી સાચું બોલે છે ખોટું બોલે છે. કારણ કે અત્યારે છે ને બેટા કોઈની વાતનો વિશ્વાસ કરવા જેવો નથી. કારણ કે કાને સાંભળેલું અને અત્યારે તો આંખે જોયેલું પણ છે ને કદાચ ખોટું હોઈ શકે છે. મને નથી લાગતું. મને એ છોકરી સાચું કહેતી હોય ને એવું લાગે છે અને મને એની વાત ઉપર વિશ્વાસ છે. એટલે જ તે મારા મમ્મી પપ્પા આજે આવવાના છે અહીંયા વાત કરવા માટે. બેટા મને એ જ વાતનું દુઃખ છે કે તું અને તારી મમ્મી પપ્પા આ શક પણ તોડવાની વાત કરો છો. એટલે બેટા હું તો એમ કહું છું તમે લોકો આ થોડોક સમય જાળવી જાઓ. આ જે કાંઈ હશે ને બેટા એવું હશે ને તો હું સામેથી કહીશ. અને તું મારી વાતનો વિશ્વાસ કર. આ તારી આંટી ગઈ છે ને એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. એટલે તારા મમ્મી પપ્પાને તું સમજાવ કે પપ્પા મારા અંકલને હું મળવા ગઈ હતી તો એને આ રીતે કહ્યું છે. મને વિશ્વાસ છે તારા પપ્પા જરૂર માનશે. ઠીક છે, જો તમે કહેતા હોય ને તો હું ખંભા તૈયાર છું. ઠીક છે બેટા, તો અત્યારે તારા ઘરે જા અને તારી આંટી આવશે ને એટલે બધો જ ફોડ પડી રહેશે. પછી એવું હશે ને તો હું તને નહીં રોકું. સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. છે કોઈ ઘરે? કોઈ છે ઘરે? અરે આંટી તમે બેસો ને. નેહા છે ને તારું નામ? હા બેસો ને, હું પાણી લઈ આવું. નથી પીવું પાણી, બેસ.
હા બોલો ને. તારી કોલેજે ગઈ હતી અને ત્યાંથી તારું એડ્રેસ લઈને તારા ઘરે આવી છું. શું થયું? હું આકાશની મમ્મી છું. જરા મને કહીશ કે તું મારા દીકરા સાથે આવું વર્તન શું કરવા કરી રહી છે? બોલીશ મોઢામાંથી કઈ? આંટી જે સાચું છે એ તો મેં કીધું છે ને. અચ્છા, એટલે શું સાચું છે અને શું ખોટું છે જરાક મને તો કે. આકાશ મારો દીકરો છે એટલે મને પણ તો ખબર પડે કે મારા દીકરાએ તારી સાથે શું ખોટું કર્યું છે. તને લગ્નનું વચન આપ્યું હતું. હા, એક કામ કર, હું કવિતા બહુ સાથે સગપણ તોડી જ નાખું છું. તું એક કામ કર, તારી સાથે મારા દીકરાના ધામધૂમથી લગ્ન કરાવી દઉં છું. ક્યાં છે તારી મમ્મી પપ્પા ભાઈ બહેન કોઈક તો હશે ને? લાવ એને લાવ, હું એની જોડે વાત કરી લઉં. બોલ, કરી લે લગ્ન મારા દીકરા સાથે. ના આંટી, હું લગ્ન ના કરી શકું. મને ખબર છે તારા જેવી છોકરીઓ ક્યારેય કોઈનું ઘર માંડીને બેસી જ ન શકે. એ તો માત્ર ને માત્ર આવા ભોળા છોકરાને ભોળવી શકે અને એની પાસેથી પૈસા પડાવી શકે, નહીં? હું આ બધું મારા મમ્મી માટે કરી રહી છું. એટલે તારા મમ્મીએ તને આવું બધું કીધું છે કે છોકરા ફસાવજે, એની પાસેથી રૂપિયા માંગજે? હા, હું એક કામ કરું છું, પોલીસ સ્ટેશને જાઉં છું અને તારી વિરુદ્ધ ફરિયાદ લખાવું છું. એટલે તને ખબર પડે કે સાચું શું અને ખોટું શું, કોઈના દીકરા સાથે રમત કરવાથી શું મળે ને શું ન મળે. હા, ના આંટી, બોલીશ કઈ હવે? આંટી હું જે કંઈ પણ કરું છું ને એ હું મારા મમ્મી માટે જ કરું છું. મારા મમ્મી અત્યારે હોસ્પિટલમાં દાખલ છે અને જો મેં અત્યારે પૈસા નહીં ભર્યા ને તો મારા મમ્મીનો ઈલાજ નહીં થાય અને મારા મમ્મી એ નહીં જીવી શકે. હું કઈ રીતે કરી લઉં તારો ભરોસો? એકવાર માની પણ લઉં કે તારી વાત સાચી છે તો તારે આ ચોખવટ વાળી વાત કરવાની જરૂર હતી કે ભાઈ મને આવી રીતના છે ને પૈસાની જરૂર છે, પણ મારા દીકરાને બ્લેકમેલ કરવાની ક્યાં જરૂર હતી? એની સગાઈ ફોક કરાવવાનું, એનું સગપણ તોડી નખાવાની ક્યાં વાત આવતી હતી આમાં? માનું છું આંટી, મેં જે કંઈ પણ કર્યું છે ને એ ખોટું કરું છું, પણ મારી નિયત તો ખોટી નથી ને. કઈ વાંધો નહીં. તું કહે છે કે તારા મમ્મીના ઈલાજ માટે તે રૂપિયા માંગ્યા હતા, તારા મમ્મી હોસ્પિટલમાં છે અને કદાચ તું પૈસા નહીં ભરે તો એનું ઓપરેશન નહીં થાય ને મરી જશે. મારી સાથે ચાલ, હું તારી મમ્મીને જોઈ લઉં અને પછી મારે આગળ શું કરવું શું ન કરવું એ વિચારીશ. ઠીક છે. અને જો આ વાત ખોટી નીકળી ને તો હું તને પોલીસના હવાલે કરી દઈશ. મંજૂર છે? મંજૂર છે મને. હવે આગળ થઈશ? હજુ સુધી ના આવી. આવ બેસ. આકાશ અને કવિતાને ફોન કર્યો જ છે, એ લોકો પણ હમણાં આવતા જ હશે. શું અહીંયા? જણાવું છું. છો બેટા, વાત જાણે એમ હતી કે નેહા વારંવાર મારા દીકરાને બ્લેકમેલ કરતી હતી લાખ રૂપિયા પડાવવા માટે, પણ એનો ઈરાદો કોઈ ખરાબ ન હતો. હા તો એ તો ખોટી હતી જ નહીં ને. મને એની વાતનો વિશ્વાસ છે કે જે પણ કહેતી હતી તેને બધું સાચું છે. ખોટો આમાં આકાશ છે. હું ખોટો નથી મમ્મી. હા, પણ મારી વાત પૂરી થવા દેશો તમે લોકો? એ વાતની તો ચોખવટ કરવા માટે તમને લોકોને અહીંયા બોલાવ્યા છે. નથી તો મારા દીકરાને એની સાથે કોઈ સંબંધ, એ બધા જ ફોટા એણે બનાવેલા હતા. અને વાત રહી પૈસાની, તો એ તારી સાથે સગપણ ફોક કરાવવા માટે તને આ વાતની ખબર ન પડે એટલે લાખ રૂપિયા માંગતી હતી. આ વાતની ખબર છે ને તમને લોકોને? પણ સાચી હકીકત એ છે કે એના મમ્મી બીમાર છે, કેન્સરથી પીડાય છે, લાખ રૂપિયાની જરૂર હતી. જો એ ઓપરેશન ન થાત તો એના મમ્મી જીવ ગુમાવી બેસત. સારું કહેવાય મમ્મી.
એના મમ્મીને તકલીફ હતી તો મિત્ર તરીકે મને સરખી રીતે વાત કરી શકતી હતી ને. આવી રીતના બ્લેકમેલ કરીને મારો આ સંસાર તોડાવીને એને શું મળવાનું? માનું છું બેટા કે એનો રસ્તો ખરાબ હતો, પણ એણે જે પણ કંઈ કર્યું એની મમ્મી માટે કર્યું છે. એટલે આ લફડાવાળી વાત ખોટી હતી. હા, એ સાવ ખોટી હતી. હું હાથ લાંબો કરીને પૈસા નહોતી માંગવા માંગતી, એટલે હું બ્લેકમેલ કરતી હતી. જે થયું તે તમે એને પૈસા આપો એટલે એ એના મમ્મીનો ઈલાજ કરાવતી હતી. બહુ ખોટી વાત કહેવાય ને. તને ખબર છે તારા એક જૂઠના લીધે અમારા સંબંધ તૂટી જાય. સંબંધો તો ઠીક છે, આ વાત જો ભૂલથી બીજા કોઈ વ્યક્તિની આંખે ચડી હોત ને તો મારી ઇજ્જત, વર્ષોની મહેનત અને તું જે દાગ લગાવવા માંગતી હતી ને, કાળી ઢીલી ચોટી જાત મારા માથા ઉપર. એ માફી તો માંગી રહી છે, હવે શું છે? હા, થતા માણસથી ભૂલ થઈ ગઈ છે. હું પૈસા લઈ આવું. આકાશ, આઈ એમ સોરી. અને ન્યાય વાત જ એવી રીતે કરી હતી એટલે મને એની વાત સાચી લાગી અને તારા ઉપર વિશ્વાસ ન કર્યો. છે હવે સચ્ચાઈ બધાની સામે આવી જ ગઈ છે તો શું કરું? લે આ પૈસા, તારી મમ્મીનો ઈલાજ કરાવ અને ફરીવાર ન તો મારા ઘરની સામે ક્યાંય દેખાતી કે ન તો મારા દીકરાની આજુબાજુ ક્યાંય દેખાતી. જતી રહે અહીંયાથી. આકાશ, મેં જે કંઈ પણ કર્યું એ બહુ ખોટું કર્યું છે. બની શકે તો બધા મને માફ કરી દેજો.